હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આપનું ધ નેક્સ્ટ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે. આજનો ટોપિક રાણકી વાવ, વિશ્વ ધરોહર સ્થળ, પાટણ, ગુજરાત રાજ્ય. રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે, જેની મુલાકાત દેશ વિદેશના હજારો પર્યટકો લે છે. રાણકી વાવનો ઇતિહાસ. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ 20મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1968માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે 7 માળની છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે, જે સિદ્ધપુર તરફ જતા 30 કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશ દ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે, પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજ પરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. ભારતીય રિઝર્વ બેંક વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. 25 જૂન 2014 બુધવાર રાણકી વાવને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું છે, તેમજ તેની સાથે લોથલ બંદરને પણ સ્થાન મળ્યું હતું. 2017માં અમદાવાદ શહેરને અને હવે એટલે કે 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ દરજ્જામાં સ્થાન મળ્યું છે. અને હા મિત્રો, આ ધોળાવીરા એ 5000 વર્ષ જૂનું શહેર છે, જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.